અરે તો હું થાકી ગયો ખેતરમાં પારીઓ મારી મારીને. અને આ ભત્રીજો ઘરમાં શું કરે ખબર નહીં પડતી. આરો ઘરમાં ને ઘરમાં. લે ભત્રીજા, લે ઓ ભત્રીજા, બહાર આય. લે આખો દિવસ ઘરમાં ને ઘરમાં શું કરાવું? કાકા ઊંઘી રહેલો. આ માથે દિવાળી આવી, કશું કામ ધંધો કરો. અને પેલા લુગડા ને બુગડા ને બધું લાવવાનું હોય તો મારા જોડે પૈસા હોતો. કાકા આપે લુગડો મારે 5,000 રૂપિયા જોઈશે જોવા. તા કયું કામ ધંધો કરો? ઓમ ધંધો તો કાકા એવું છે ને એમ કે મારા મગજમાં એક જબરજસ્ત આઈડિયા છે. શું આઈડિયા ચાલે? હે હા કહી દો તમને. હા બોલ. જો કાકા આમાં આઈડિયા એવી છે ને હા કે આપણે બે જણા છે ને ચોરી કરવાની છે. ચોરી કરવાની છે? હોવે અત્યારે છે ને હા. તમાકુની રોપણી નું કામ ચાલુ છે. બરોબર. એટલે અમુક જણા તમાકુ રોપે, પોણી વારે, પારીઓ વારે, એમ કઈ બધા માણસો થાકી જાય. બરોબર છે. એટલે 2 વાગ્યામાં જબરજસ્ત ઊંઘ ચડે. એટલે આ શું 2 વાગ્યામાં તમે હોકી હોય ગોઈ દો ને તો એવા લે આમ આટલી કઈ ના લે. એ વખતમાં આપણે છે ને ચોરી કરવાનું. આ મોટી મોટી પવાલીઓ છે, નાની તપેલીઓ, એવું બધું ઉઠાઈ લેવાનું. જો 10 તપેલીઓ આપણે 10 પવાલીઓ ઉપર લાવીએ. હા. તેના 10 ના 20,000 રૂપિયા તો આવે. અને પેલા 500 રૂપિયા કાન લઈએ બરોબર. એટલે 30,000 રૂપિયા. એમાં તમારે 10,000 રૂપિયા લુગડા લાવો તો શું બીજા 10,000 હશે અને 10,000 તમારે મને આલવાના વાપરવા. પણ હું તને શું કહું, શું કહો? આપણે પેલી વખત ચોરી કરવા ગયા ને હા તો તું ને ચાલો મને તો પકડીને કેવો મારેલો તને ખબર છે? તો કાકા પણ તમે તોન ઉભો રહે એવું ચાલતું હોય ઊંચાવા નાઠ્યો તમે જોયું નતું માં? અને હું ફસાઈ ગયેલો. તે તમે તોન ઉભા રહ્યા એટલે ફસાઈ ગયેલું. મેં ચેવી દોટ કાઢેલી નથી દોટ કાઢી. આ ચંપલ હાથમાં લઈને દોટ કાઢેલી મેં. ચોરી કરવા જવું હોય જઈએ, હા પણ જો આપણે હાથમાં એક જણા બેને માર ખાવો પડશે. સારું વાંધો ને આપણે 2 માર ખાશું. હા એમ. પણ નાવા ટાઈમ એટલે જબરજસ્ત નાવું હા. પડશે. હા? અને હાથમાં આવી જાય પણ બેન ખાવી પડશે. સારું એ તો વાંધો ને ખાઈશું આપણે 2. આ તું આટો ગામમાં મારી આય, હા હું તો લગીને હુઈ જાઉં બરાબર 2 વાગ્યા સુધી. ઉપર આપણે 2 વાગે કમ્પ્લેટ ઉઠાડવા આવું તો લાગે વાટો મારતા આવું. હું મારતા આવીશ. સારું હા જા હા. મારી નાય. સારું સારું હા. એટલે હારું આ પવાલ્યો ને તપલ્યો બધું ઉજડીને લે જ જવું છે હવે તો ઘેર. હા બધું ગાયબ કદો રાતો રાત અને વેચી હોતે મારું. આપણે દિવાળી સુધારી જ દેવી છે. 10,000 રૂપિયા લેમ ફળો ઘર તો થોડો 5-6,000 રૂપિયા તો લુગડો લાવી દઉં. હારું વિચાર બહુ આવે છે. હારું દિવાળીના દાડા આવે છે. આ વાહન હારા ઘસ્યા માર તો ચંપાએ ઘસ્યા તો આબા પિત્તરના વાહન ઘસ્યા ઘસ મોડે છે. અને ચોરીઓ તો બહુ જ થાય છે. હારું પાછલા ફર્યામ પેલા કનુભાઈ ને 4 પવાલીઓ ગતી રે, પેલો મનુભાઈ ને 4 ડેગડા ગતા રહ્યા. અરે ચોરીઓ તો બહુ થાય છે. મારા મિત્ર રોનાન તો મારે ચેતવો જ પડશે. હારું હારું એટલે ભત્રીજા, એ ભત્રીજા ઓ લાલ કાકા હાય રાતો રાત કનકાવા છો ને છે ભાઈ. બોલો લાલ કાકા શું કહો? અલ્યા અડધી રાતે તમને ટનકાવા નીકળ્યા? બસ ખાલી આમ ગોણપણી મકો વાટો મારું. ગોમ બન્યું વાતો મારો છે હા એમ છે. હા અને પેલો બાપો તારો ખેતમ લે બાચું હે અને તમે વાટા મારો છો. ચો લાલ કાકા હું આટામાં રહું નોકરી જાઉં તમને ખબર નહીં? બુડો મારો 50,000 થી 60,000 રૂપિયા તો ખાલી મારો પગાર છે મહિનાનો. ઓહો ત્યાં તમને ખબર નહીં આવે? 50-60,000. હા આ તો શું કોઈ ખબર ના પડે એવી તો નોકરી કરવાની. એવું હોવે એવી ચેવી નોકરી કરો? તો એ જ જોવાનું છે ને એવી જેવી નોકરી થાય. 50,000 થી 60,000 રૂપિયા મહિનાનો પગાર અને આ વચ્ચે કમિશન ખાય ને અલગ. એવું હા ડબલ જ થતું જાય એમ? હા વચ્ચે જ જાય આ તો. તમે કોઈ આવા હારા ટનકાવા તો નીકળ્યો? ના આજે આમ થોડીક રજા પાડી એટલે મગ થોડુંક ફરતા હું આમ એવું લાગે એટલે ફરવા નીકળાય પા. બરાબર. લે આ હારું વાહન તો કમ્પ્લેટ ધોયો હશે. હો લાયેલો ફટાકડી બટાકડી મારી લીંબુ ને બીંબુ ખાલી વાબલી તો 2 કિલો વાપરી તાર કાકીએ. આજે જ દોક છું. અરે આજે આ દિવાળી નો યાર આહા 2 કિલો ખાટી વાબલી વાપરી તારે. આ તો આબુ એ પિત્તર બધું ઉધરું તારે થાય. બહુ દર થતો છે ને હા એ હારું કામ કરી પણ તમે ધોઈ નાખ્યું એમ. એટલે ગહુ તો પડે જ ને. હા મસ્ત ઉધરું દેખાય. ઉતરું એટલે આવડે છોડાવ્યો ને એવું જ લાગે. હારું તો થોડુંક આગળ ગોંભણી ફરતા હું. એવું હે? હોવે હા દાદા ફરીએ. હા. અને પુતરા જોજે પાતા અડધી રાતે. અરે તો વાંધો નહીં એ તો આગળથી મોટી થઈને જોટ કાઢ લઉં એ તો. એવું હે ને? હોવે આ પેલા કાકા રમેશ કાકા ને ખબર હે ને તને?
વાંગરું તોડી ખાઈ જાઉં વાંગરું કૂતરું કૂતરું હેડતો વાંગરું તોડી ખાડ્યું ઓ બાપા આ તો કહેવું તૈયાર જ નતું. દવાખાના 500 રૂપિયા થયા હા એ તો વાંધો નહીં આગળથી મોટું થઈને જોટ્યું કાઢ લો હો. એવું છે ને હોય. પાછળ જે કાળિયું કૂતરું હારું હારું હા હા લે આ હારું જબર થયું છે લાલ કાકા તો હારી મોટી તપેલી તો ના મળી પણ હારા બે ખડા જબરજસ્ત હાથમાં આવી જશે કમસે કમ મારું હારું વધારતો ને 4-5 હજાર રૂપિયાનો માલ પડ્યો છે રાતે ઉઠાવી જ લેવો છે ભરીને સીધો ગેસ મિલ લેવો છે 2 વાગે ચો જાણવાના આખો દિવસ વૈતરું કૂટીને આવે હું આગળ ફરતો જવું આગળ તો કંઈક ને કંઈક પવાડી મળી જ જશે મોટી अबे साले આજે લગભગ આ દિવાળીનો વાહન તો એમને ધોયો તો હશે જ મોનું ના મોનું લે ને એને તો ચેતવી તો નાખવા દે બાર ગણે મિત્ર છે મારો આ જેવો મામે ધોયો એવા એવી રીત ધોશે કદાચ એમના કદાચ ચોર મારી ના દે તારે હાડવા દે મને. આહા અલે મારો ઓરજો વેલો વેલો ઉઈ જાય આખા દરનો થાકેલો હું લઈ બૂમ પાડવા દેજો આવે કે નહીં આવતું એ જીતુભાઈ ઓ જીતુભાઈ હા એ આવ્યો તો ખરા તમને ઉઈ ગયા વેલા વેલા લે થાચી ગયો હું ત્યાં હું થાચેલો છું તમે ચક્કર શું કામ કરો ના અમે કશું નહીં કરતા ઘેર બે જઈએ ખાલી એવું હો તા શું કહો બોલો અરે પણ તમે હુઈ જાવ ને અત્યારે વેલા વેલા અલ્યા ખેતરમાં કોમ ચાલુ હે આમ તો મારે ખેતરમાં કામ ચાલુ છે તો મેં તો કૂવો ના કરાયો અભી એવું એટલે આમ તો આરે તમે કીધું નહીં તા એ ટોકી બનાવવા હું તે આખો દાડો ખેતરમાં જ હોય હા એટલે તમાક એકવાર ઘરમાં સારું થાકી જાય તો તારે ઊંઘ જ આવી જાય વેલા વેલા માં હુઈ જાય જમ આવે ઊંઘ તો આવે જ ને થાકેલા હોય એટલે આખો દાડો ફરી ફરી કર્યા હોય એટલે બરાબર અને ભાઈ તમાકુ સીઝન આવી હવે હવે અમારે પૂરો હજુ શેડાવાનું બાકી છે એવું શેડાયું જ નહીં ના તા હજુ નહીં શેડાયું તો વરસાદ ચાલુ હતો ને ઓય એટલે અરે વરાપ થાય તો શેડાવું ને એ શું કહો બોલો ત્યાં કશું નતો કીધું બે હતા તમે તો વાતો કરી જોડી વાર પછી ઉજી એવું હો તા સારું હરણ શું હે નવા જૂની કઈ નવા જૂની તો તમને શું કહું બોલો કઈ ફરી આમ તમનું ચાલે છે આવું? બસ શાંતિ એવું હો તા અને તમાકુ બમાકુ રોપી ના રોપી ના એ રોભી કહું જ કરો હજી તો મારે શેડાવાનું બાકી છે એટલે તમે ચાંદના શેડાવો છો અલ્યા આવું 2 દાડમ શેડાઈ ભાઈ નો આખો રે પડતર ના ના પતા નહીં શેડાઈ નાખવાનું તમાકુ રોપવાની હે એવું અને તમારે ઘરમાં દારૂ બરું હોય ને તો કહેજો મને દોર તો બારમાં નહીં પણ વાત કરીશું હો તા તમે રોપી નહીં રોપી જ ને અમે તો તે તમે વાણી તો તોય મન તો કહો હું લાવું ને તોય એટલે એ પણ મને તો 4,000 છોડવા મળ્યા છે 4,000 તો આપણે એટલા જ મારે તો લાવવાના જે એક બાજી નહીં કઈ હજુ મારે બાજી ભરાયું છે તર એવું ત્યાં એટલે પણ વાત કરજો તો ખરો મારી અરે તમારી વાત કરે હું તમારે રૂબરૂ જ મલાવે સારું યાર વાંધો નહીં એવું હે હો તા તો બીજું બસ તા જીતુભાઈ હવે કેવું તો હાલે શાંતિ ને એ શાંતિ જ ચાલે હવે તો મેં ખેતરમાં કૂવો કરાયો છે હા એ તો કેમ કે પેલા પાણીની બહુ તકલીફ પડતી હતી મને તકલીફ તો પડે જ ને તા કોઈ ના હોય એટલે ત્યાં પણ હવે તો શાંતિ થઈ ગઈ કૂવો કરાયો એટલે હવે કૂવાનું ઉદ્ઘાટન કરાવું ઓહો, રોનાજી અલ્યા આવો લાલભાઈ અલ્યા, લાલભાઈ ભાઈ સાહેબ બેઠા છે કૂવો કરાવો ને તમે એ તો આપણા ખેતરમાં કૂવો ના અલ્યા કરાયો કૂવો બુવો મેલો માર્યા પર હું તમને એક વાત લઈને આવ્યો છું તમે છો ને તમે પણ વાપરી લો આપણી વાતો કઈ વાત લઈને આવ્યા અરે તમે મને બેહવા 10 વાંતી છે યાર તમે બેહો બેહો બોલે તા શું કહે? ફોન ખુલ્લા કરીને હોબરો હા હા બરાબર ધ્યાન મારા હોમું હા આવે છે દિવાળી હા ટીકા લાવવાના એ તા નહીં યાર પેલા વાત તો હોબરો તા મીઠાઈ મીઠાઈ નહીં લુગડો લુગડો હે ને એટલે લુગડાય નહીં યાર મારી વાત તો આખી તો હોબરો ખાલી ટેલર માં તો તમે આખું પિક્ચર હેડાડ્યું એ તમે કહેતા નહીં પણ પણ મને ચાન્સ તો આલો બોલવાનો ચાન્સ તો આલો. સારું સારું બોલો યાર બોલો હડો તમે તો લબ 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 કરવા માંડ્યા આ તો પેલા દિવાળીની તમે વાત કરી ને હા, એટલે એટલે મારે તો- હરખ આઈ ગયો હા. હરખ ની વાત નહીં જીતું ભાઈ આ તો હા. દુઃખની વાત છે દુઃખની તો પવા વસ્તુ તો હોબરો મારી વાત હોબરો કરો, તો કરો. તમને ખબર પડે તમે બોલશો ને જો આ દિવાળી આવે બોલતો, તમે બોલ બોલ કરો એટલે પણ આવા નહીં બોલ બોલ કરતા. તમે બે વાત કરી લો ના પેલા એવા ના વાત કરો, વાત એવું કરો. હતું તો એ નહીં જાઓ, અલા. પેલા તમે આ તમને તો દરેક વાતમાં ખોટું લાગી જાય આમ નહીં કહેતો હું તમને વાત કહેવા આવ્યો છું બરાબર
તમે જ વાતો કર્યા કરો તો મારું કોમન નહીં તો ફરી હું હેડું ને. ના 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 એવું ન યાર તમે સમજતા નહીં. તમે બોલો જો દિવાળી આવે છે હા બરાબર. બરાબર. મારા ચંપાએ તો વાહન બધો ઘસી નાખ્યો. વસ્તુ ખબર હા અત્યારે ચોરીઓ બહુ થાય છે. ના હોય જોતી હોય જોજો. ઓલ્યો પેલા કનુભાઈ આપણે જોડે વાળા ફર્યા હા પિત્તરની 4 ડોલ્યો હા 4 ગઢા બેડો બધું જ વારી સુધીને ગતું રહ્યો. ના હોય એમની તો દિવાળી થઈ ગઈ. દિવાળી થઈ ગઈ એટલે આપડી દિવાળી ના થાય ને એટલે હું તમને ચેતવા આવ્યો છું. ઓ બાબા. અલે જો વસ્તુ વાપરો તમે દિવાળી આવી હા. એટલે વાહન તો ગહાવાના અને હારા ટીન બીન તો કશું નહીં ઉઠાવતા તો આ પિત્તર જ ઉઠાવે છે. ઓ મોટો દાંત માદે ને. મોટો જ હાથ મારે. એમ નહીં હા તમારા ઓમના ઘરમાં તમારા ઘરમાં ઉઠાઈ જાય મારા ઘરમાં કશું ના ઉઠાવાય. જીતુભાઈ જશે ને તો હા, દિવાળી પછી. સમજો દિવાળી થઈ જશે. હા એટલે આ તમને તે ઘડી આ લાલભાઈ ખબર છે તે ઘડી આ લાલભાઈ ની વાત તમને યાદ આવશે. માં વાત ખબર રોણાથી ઊંઘી જવું લાગે તમને? તા ઉગી જ ગયા ને એ તો મેં ઉતાર્યા. એ તો ખાલી મારી ઓક દબાઈ ગયેલી હા. તો એ આ તો જાગતો તો હોય ચપાઈ ડબેલી ચપાઈ ડબેલી. એમ નહીં. તા તમ. મારી વસ્તુ ખબર જયારે વાંક દબાય ને હા તારે જ ચોર ની વાંક ખુલે એટલું વિચારજો. હા અલે આ મારા બે કૂતરો જોયો તમ વાઘજો વાઘજો કૂતરો વાગજો. પુત્રન સહારે શું હેડવાનું? અલે પોતે વાઘ નહીં પોતે વાઘ. વાઘ જેવો જ છું હું. હા બસ ત્યાં પણ કશું માં ઘરમાં ચોરી થાય નહીં. જીતુભાઈ હા ચોરી થશે હા એટલે લાલભાઈ ને આવજો દોઢ દોઢ ફરી અરે. બે આ કોણના મોરડે એમ ખેંચ્યા લે. માં ગયા ચોરી થવા દો. હા તારે ખબર પડી રોણાજી હા મેં તમને શું કહ્યું હા. વાહન બાહન તો હોય એટલે શાંતિ હે ને હાથવજો. એ આજવાની વાત. મારો મિત્ર તું ખરો ને ભાઈ મારી વાત અને આ તો સાંભળો. જીતુભાઈ હતા તે જીતુભાઈ તમને થોડી શિક્ષા લાગી કે મને? હા. ચલો હું હેડું તાવ બસ મારે આટલું જ કહેવું હતું મારા ભાઈબંધો. કેવું તો ગોપન અરે મારા મને કહેજો. મિત્ર આટલું જ મારે તને કહેવું હતું. યા મારી વાત ઓબળ્યા નહીં તમે. હા મારે ઘરે શું ચોરી કરી થાય અને તો પૂંજી ખાવાનું નહીં કશું. એવું હા અને પૂછી ખાવાનું જતું રહેશે તો દિવાળી થઈ જશે તો હોય તો લઈ જાય ને. એવું હે હા કશું નહીં. કશું નહીં. હા આ ગાટલામાં પડી રહ્યો એ જ. હા તમારી વાત તમારી જોડે રાખો બરાબર. હા. આ લાલભાઈ બધા ભાઈ ઘેરે જાય કરું. આપડા ઘેર કશું જાય નહીં. મારા હા, કૂતરો બધું. જોયા ને તમ જોયા તમ કૂતરા કૂતરા. માં ઘેર આવો કેવો કૂતરો કરે? હા એ તો તમે આવશે ને આમ કર્યા લાલભાઈ તમારી વાત સાચી. તારા વાઘનો પંજો પડશે તારે કૂતરો યાદ આવશે તમને હેડો હેડો સમજ્યા? હેડો હેડો યાદ હારે નહીં આ તો મારા મિત્ર આ તો મારે તમને ચેતવાની જરૂર છે. લે. દિવાળી બગાડવા દેવાની નહીં મારા ભાઈ તમારી. હા, એટલા માટે હું આવ્યો છું ખબર છે તમને? શેર દૂધે આ દિમાગમાં ઉતારી લેજો મારી વાત તો શું કહું તમે રોનાજી? એવું લેવો અમને કેવા આયા મને એકલા કઈ કામ જો. ભલે તમારી જોડે હોય તો કેવું પડે ને મારે. અને બાર ગણા તો આપડા મોહલ્લાનો માણસ છે યાર. સમજતા નહીં આવે. સમજો તો ખરા તમે. સમજ્યા તમે? તમારે હાથું કેવા હે. સારું હું આ જાઉં તો તો કોણે બરાબર. કેવું કુવન બુવો કરાવો એટલે વાસોમાં આવે. હા 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 વાંચો મારી વાત નહીં દીધું એવું જ ભાઈ. ને તો. સારું હેડો. એવું નહીં તમે સમજતા નહીં. અરે આ તો કુવો ના કરાવ્યો મેં અને એક પાસ જમીન રાખી એટલે બધાનું વાસોમાં આવે. તમને ના ખબર પડી? હા દા તમને ખબર નહીં પડી. હવે ચોરી થઈ જાય તો કોણ એમનું કશું જવાનું હે. થઈ હતા લગીન ચોરી માં ગયા. હારી હારી હું જાઉં હેડો જાઉં હેડો જા. હા. જાઉં. હાય ખબર નહીં પડી. આહા અલ્યા મેં તો મોટા ઉપર કહી દીધું એ લાલભાઈ કે પૂંચી ખાવાનું નહીં પણ ડોસે તો વાહના મય ઘસીને મૂકી રહ્યા છે. જાગવું તો પડશે ને મારે. હારું રોણાજીને કહી દીધું. જીતુભાઈ જોડે હતા જીતુભાઈને મેં ચેતવી દીધા છે. હવે હારું આપડા આગેવાન નાથુજી રહી જશે. લાવ એમના ઘેર બાજુમાં ન જવા દો. હારું એમને માં ચેતવા જ પડે. આ ચોર લૂંટારાવાનો હારો ત્રાસ જ એટલો બધો છે. જવા દો વાત. ઓ લાલભાઈ. નાથુજી તમે ફાસના ભાત છે બધા તમાર ઘેર બાજુ જ આવતેલી આ 108 ની જેમ અત્યારે અંધારી વસ્તુ વાપરા. બોલો ને એક વાત લેના આયેલો એટલે એવું હા એવી શું વાત હતી તે અત્યારે આવું પડ્યું તમારે? પેલો મને સારું વિચાર આવી ગયો. આપણે જોડે વાળા ફર્યામ તમને ખબર હે? હોવે પાછળ હા હોવે હોવે શું થયું પેલા કાનુભાઈ ને હોવે ઓળખ્યા પિત્તન ના પોચ ડેગડા કતર્યા હવે પોત તા સારું ચોરી થાય હે? ચોરી એટલે આ પબ્લિક નહીં કેતું દિવાળી ભારે આવે. દિવાળી ભારે કેવી રીતની આવે ખબર તમે? આપણા ઘેર ચોરી થઈ જાય એટલે દિવાળી તો આપણે ભારે ખાઈ ને. ભારે જ થાય ને તા
વસ્તુ વાપરો 10,000 નો ખર્ચો હોય અને 10,000 ની ચોરી થઈ જાય સાચી વાત. તો દિવાળી તો આપણે ભારે થઈ ગઈ કહેવાય ને. ભારત કહેવાય ને. વસ્તુ આ બનાવશે બીજું કશું નહીં. એટલે વસ્તુ વાપરો. હા. દિવાળી આવી હોવે હોવે. એટલે આપણે વાહણા તો બધા ધોડાવાના જ ને હારો. એટલે હારો મારે બહાર પડ્યા ડોસી તો ને તો બધો બહાર મેં રાખ્યો હોય. બહાર મેં રાખ્યો. તા. જો આજે હું વાટ લઈને આ કેવું લાગ્યું તમને? સાચી વાત છે. હારું કીધું તમે વહેલું હે? કરી દીધું. પિત્તળના વાહન હોય ને બધા તમે હાથે આવજો ખાલી. અને સ્ટીલના એ તો અડતા નહીં હું દેવાય જાય તોય મારા હાથ ચોરા દેવાય ને. એ તો નહીં અડવાનું નોમ જ નહીં લેતા. પિત્તળ તો આબુ આ બે જ ઉઠાવે. ટીન ને ધાતુ તો સોને અમને આમ પડી રહ્યું. પેલી ડેકડી હોય તો એ તો કારી બુલેટા જેવું આમ હરગાઈને આપણે પોની કારી મસ્ત થઈ ગયો હોય ને તો એક જ ઝાપટે સટાક દઈને નાહી જાય લે. પવાલે મેં તો જો. બહાર પડી રહે. બાબા પિત્તળનો ભાવ કેવો છે? તો લાકડા તોડ છે હારું. કોના જેવો ભાવ એનો ખબર છે ને? હોવે હોવે હારું. ફટાક દઈને ગયા નહીં પાંચ પૈસા એટલે અમને એક જાતની લાલચ વધી ગઈ હવે. અને આવે છે દિવાળી ભારે ના થાય. સાચવજો બરાબર. આ તો આગેવાન છો એક જણ ના મારા એ તો હાચી અને વાત. આપણા મોહલ્લાના તમે માણસ છો. હોવે હોવે. અહીં એક તો મોટા માણસ હા મારે કે તમને કેવું ફરજિયાત. તો હાચી વાત. જો રાણાજી હતા, હા જીતુભાઈ હતા, એવું એ બેના તો મેં પરફેક્ટ કહી દીધું. પણ જીતુભાઈ તો સાચું જ નતા માનતા. વાગશે તો જાગશે એ તો એ બરાબર. તો સાચી વાત છે. સારું હેડો તો હું જાઉં. હા હા જવાય. હા. આ હારું હે ને મારે બધું બહાર પડી રહ્યું હે. હારું પાણી એક તો ખેતરમાં ચાલુ છે. ઘેર જઈશ તો પીપા બારો કોણ બોચશે? આ ઘેર જઈને કે મારે કહેવું જ પડશે કે ને ડોસીને કઈ મેલી જ દે એમ. તો મને ઘેર જવા દે પેલા. ને હારું લાલ કાકા તો જબરજસ્ત છે. વાળા દોર્યા છે ઉઠાઈ લે ગાયબ જ કરી દેવો છે. હારું જીતુ કાકા તો કશું દેખાતું નહીં વાણા બાણા. ફોન નવો પડ્યો છે. વાણા બર હાથમાં આ તો ફોન ઉઠાઈ લઈશું. એ શું 20,000 રૂપિયા છે તો એ બહુ સારે વાણા કાકા હોતે હારા આમ કઈ ઊંઘી રહ્યા છે ને. એમના જોડે ફોન છે મારું બેટું. વાહનો લાગે ધોય જ નીકળ્યું. વાંધો નહીં 40,000 રૂપિયા બે ફોન તો વેચે છે. બહુ 40,000 આવે અને પેલા પોતે એમ કરીને 25,000 રૂપિયા સુધરી જશે આપણી દિવાળી. તારે હું આપણી ખાશું પૈસા લાવી દેવા છે મોગા બૂટ. કોઈ છે ને આટલી કઈ ગંધાઈ નહીં આવવા દેવી. આ બધું ગાયબ કરી લેવું છે. ટાઈમ જોવા દે મને કેટલો ટાઈમ થયો છે. હા 2 કમ્પ્લીટ થવા આવ્યા છે. હવે મારા કાકાને જઈને ફટાફટ ઉઠાડું પેલા આપણો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે રેડ મારીએ કે અહીંથી પહેલા જવું છે લાલ કાકા ઘેર ઉઠાઈ જ લેવા વાહનો અને ઉઠાઈને ફરીને ફરી જીતુ કાકાનો અને રોણા કાકા બેનો ફોન ઉઠાવી દેવો. આમ ફરી લાવીને હવારે ફરી વેચી જ દેવો છે. આમ પૈસા એટલે તો ઉપડી જ જવું છે બજારમાં લુગડો જ લેવા. મોઘો કઢાવે ને 5,000-10,000 રૂપિયાની જોડી. કોઈ કશું ગંધાઈ ના આવે ઊંઘાઈ ના આવે. હવે મારા કાકા હજુ હુઈ રહ્યા. હું આખો ચકડો ફરીને આવ્યો પણ કાકા એટલે ઉભો થાવ ને ટાઈમ થયો જોવા. ઓવે. જોવા 2 થઈ ગયા. થઈ જાય એમ હા ઉઈજા બધા હોતા અહીંથી લાલા કાકા ઘેર પેલા જઈએ. સાફે રસ્તો એકદમ ક્લિયર કોઈ જ નહીં. લાલા કાકા ઘરે ને એમની ડોસી પેલા વાહણા ગયા 2 ઘડા છે પિત્તરના ઉઠાઈ લે 5,000 રૂપિયા દઈ દેશે. અને જીજુ કાકા ઘેર ગયો ને તો એમને તો પેલો નવો ફોન નતો છોડાવ્યો વચ્ચે હોવે એવો મેળ્યો હતો. એમને ડોસી લાગે વાહનોની ગવાય. ફોન વાતે ઉઠાઈ જ લેવાનો. હા અને જીતુ કાકા ઘેરે એવું છે. એવું ઓ લેડ આપણે જઈએ ઉઠાઈ લઈએ. લેહાડે. જોજો કોઈ ખબર ના પડે. બીજા ઘણા બધા તો સાફ જ હતું ને. સાફ જ છે. તો કાકા બાઈક ઉઠાઈ લે अबे साले તો વાર ના લાગે વાંધો. વટ તો ઉઠાઈ લઈએ. તૂટતું ગયા એમ એટલે બધું આપણને આવડે. આપણે કે હેકર છે બધું તોડી નાખવાના. તો બધું તૂટી જાય ના કાકા તો કોઈ ખબર ના પડે ને તૂટી જાય એમ. જાગતું નહીં. હા કોઈની જાગતું રસ્તો સાફ જ છે. ઓવે ઉઈ જ જશે બધા ઉઠાઈ જ લઈએ.
પીઠી ના જાય એટલે યાર.